શ્રી કૃષ્ણ અને સુદામાની વાર્તા ભારતીય સંસ્કૃતિમાં મિત્રતાનું સૌથી સુંદર ઉદાહરણ છે. ચાલો આ વાર્તાને સરળ અને સુંદર રીતે સમજીએ. શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા. એક સમયની વાત છે. શ્રી કૃષ્ણ અને સુદામા બાળપણમાં એક જ ગુરુકુળમાં ભણતા હતા. તેમના ગુરુ હતા સાંદીપની મુનિ. ગુરુકુળમાં બંને ખૂબ જ સારા મિત્રો બની ગયા. તેઓ સાથે ભણતા, રમતા અને એકબીજાને મદદ કરતા. એક દિવસ ગુરુમાતાએ તેમને જંગલમાં લાકડા લેવા માટે મોકલ્યા. ત્યાં અચાનક વરસાદ શરૂ થયો. બંને ઝાડ નીચે ઊભા રહી ગયા. સુદામા પાસે થોડું ચણું, પૌવા હતું, જે તેણે છુપાઈને ખાવું શરૂ કર્યું. શ્રી કૃષ્ણએ પૂછ્યું, સુદામા, શું ખાઈ રહ્યો છે? સુદામા શરમાઈને બોલ્યો, કંઈ નહીં મિત્ર. શ્રી કૃષ્ણ બધું સમજી ગયા, પણ કશું કહ્યું નહીં. વર્ષો પછી સમય પસાર થયો. શ્રી કૃષ્ણ દ્વારકાધીશ બની ગયા અને દ્વારકાના રાજા થયા. જ્યારે સુદામા ગરીબીમાં જીવન જીવતો હતો, તેના ઘરમાં ખાવાનું પણ નહોતું. એક દિવસ તેની પત્નીએ કહ્યું, તમે તમારા મિત્ર શ્રી કૃષ્ણ પાસે જાઓ, તેઓ જરૂર મદદ કરશે. સુદામા મનમાં સંકોચ રાખીને પણ દ્વારકા જવા તૈયાર થયો. તેણે ભેટ તરીકે થોડું પૌવા, ચીંડા લઈ લીધું. દ્વારકામાં તેમની મુલાકાત થઈ. જ્યારે સુદામા દ્વારકા પહોંચ્યો, ત્યારે દરવાજે પહેરેદારો તેને ઓળખી શક્યા નહીં. પરંતુ જ્યારે શ્રી કૃષ્ણને ખબર પડી કે સુદામા આવ્યા છે, તેઓ તરત જ દોડી આવ્યા અને તેને ગળે લગાવી લીધા. શ્રી કૃષ્ણએ પોતાના મિત્રના પગ ધોઈને સન્માન આપ્યું. રાણી રૂક્ષ્મણી પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. શ્રી કૃષ્ણએ પ્રેમથી પૂછ્યું, મિત્ર, મારા માટે શું લાવ્યો છે? સુદામા શરમાતો હતો, પણ શ્રી કૃષ્ણે પૌવા લઈ લીધા અને ખૂબ પ્રેમથી ખાવા લાગ્યા. એમની મિત્રતાનું ફળ એમને મળ્યું. સુદામા કશું માંગ્યા વગર જ પાછો ઘરે ફર્યો. જ્યારે તે પોતાના ઘરે પહોંચ્યો, ત્યારે તેણે જોયું કે તેની ઝૂંપડી એક સુંદર મહેલમાં બદલાઈ ગઈ હતી. તેના પરિવાર પાસે હવે બધું હતું. સુદામા સમજ્યો કે આ બધું શ્રી કૃષ્ણની કૃપા અને સચ્ચી મિત્રતાનું ફળ છે. જેમાંથી આપણે શીખ મળે છે કે સચ્ચી મિત્રતા ક્યારેય ગરીબી કે સંપત્તિ પર આધાર રાખતી નથી. સાચો મિત્ર હંમેશા નિસ્વાર્થ પ્રેમ કરે છે. ભગવાન હંમેશા પોતાના ભક્તોની મદદ કરે છે. રોજ નવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો.